આજે અમારા ગુરુ શ્રી સ્વામી સર્વાનંદ બાપુનો આજે જન્મદિવસ હોય તો અમે ત્યાં પહોંચી શકેલ નથી તબિયત નાસદૂરના હિસાબે। તો આજે અમે અહીંયા ગુરુજીના જે પુસ્તકોનું વિવેચન પહેલાં થઈ ગયેલું છે આનું, તો આ પુસ્તકો ગુરુજીના ઘણા બધા પુસ્તકો છે, પણ આ પુસ્તકો બહાર પડી ગયેલા છે, એનું વિમોચન થઈ ગયેલું છે। તો આ પુસ્તકો જાગૃતિ, ગુરુ તત્વ સર્વાનંદ, શ્રીમદ ભગવદ્ ગીતા, યોગાષ્ટક અને આ ભગવાનને અમૃતધારા, સ્વામી સર્વાનંદ કી અમૃતધારા। તો આની અંદર સંત પણ કવિતાઓ અને જાગૃતિની અંદર પણ કાવ્ય સંગ્રહ કરેલો છે। આનાથી આપણા જીવનને સાક્ષાત કરવા માટે, આપણા જીવનની કોઈ પણ સમસ્યા હોય તે આની અંદરથી તમે આનું ચિંતન કરવાથી, વાંચવાથી, આનો કાયમ ઉપયોગ કરવાથી આપણા જીવનની અંદર આપણને આ લાભ કરતા છે। જીવનને સુદૃઢ બનાવવા માટે, આપણું જીવન ક્યાંય ભટકે નહીં અને આપણે સરળ રસ્તો અહીં ગુરુજીએ સરળ એની ભાષામાં લખેલો છે, કારણ કે ગુરુજી મહાન છે। આત્મજ્ઞાન જેને હોય તેઓ આત્મજ્ઞાનના જ પુસ્તકો લખે। આપણે ઘણીવાર આત્મજ્ઞાનની વાતો સાંભળતા હોઈએ, પણ એ ખાલી કોકનું લખેલું વાંચેલું આપણે જાણતા હોય, પણ ગુરુજી પોતે અનુભવેલી વાત કરે છે, પોતાના અનુભવની વાત લખી છે અને પોતે અનુભવ કરી અને બીજાઓને સાક્ષાત કરવા માટે આ પુસ્તકોની અંદર આપણને તમામ વિગતો મળી જશે। માટે જે કોઈ ભાઈઓને આ પુસ્તકોનું વાંચન કરવું હોય, લેવા હોય અથવા બીજાને વેચવા હોય તો વેચી શકે છે અને લઈ શકે છે। તો ગુરુજીના આશ્રમમાંથી, વડિયાથી, તાલુકો વડિયા છે, જિલ્લો અમરેલી છે, યોગદાસ સત્સંગ આશ્રમ, સ્વામી સર્વાનંદ બાપુના આશ્રમમાંથી આ બધા પુસ્તકો મળી શકે છે। માટે આ પુસ્તકો હરેક લોકોએ વસાવવા જેવા છે। ઘરની અંદર આવા વસાવવાથી આપણને સારું એવું જ્ઞાન થાય। આપણા બાળકો ભક્તિના માર્ગે ચડી સારા પુસ્તક વાંચ્યા હોય, આપણે વસાવ્યા હોય, તો આપણા બાળકો પણ આની અંદર વાંચીને ઈશ્વરનું સ્મરણ કરતાં કરતાં તેઓ પણ આ માર્ગે ચડી જાય। માટે સારા પુસ્તકો વસાવવાથી આપણા બાળકો હંમેશને માટે સારું એવું આની અંદર જ્ઞાન મળશે। માટે અસ્તુ આજે ગુરુજીના જન્મદિવસ નિમિત્તે અમે ઘરે અહીંયા ગુરુજીના પુસ્તકો અને ગુરુજીના ફોટા મૂકીને અહીંયા અમારી યથાશક્તિ અમે ભગવાન ગુરુજીનું સ્મરણ કરીને અમે અહીંયા આજના દિવસ માટે ગુરુજીનો જન્મદિવસ ઉજવો છે। ઓમ નમો નારાયણ। અસ્તુ। જય ગુરુદેવ।